આ ઘટના બહુ કલંકિત છે। એક કમાન્ડો કોડીનાર આવી રહ્યો હતો। કોડીનાર તેને વતન જવું હતું। થોડા દિવસમાં તેના લગ્ન હતા। અચાનક મુંબઈથી તેનો સામાન મળ્યો, જ્યારે રતનાલથી તેની લાશ મળી આવી। દેશના રક્ષકની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી। કોડીનારના કમાન્ડોની હત્યા કરનાર કોણ છે? શા માટે રતનાલ પોલીસે તેની લાશને દફનાવી દીધી? આવો જોઈએ। દુનિયામાં આપણે ત્યાં આવું જ થાય છે। બીજી કોઈ જગ્યાએ આવી ઘોર બેદરકારી સામે આવતી નથી। ફોટોમાં જોવા મળતા આ છે અજીતસિંહ પરમાર, જે સીઆરપીએફના કમાન્ડો છે। બિહારમાં નોકરી કરતા હતા। 3 દિવસ પહેલા તે તેના વતન કોડીનાર આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ હત્યા થઈ છે। જાન્યુઆરીમાં તેના લગ્ન હતા। પરિવારે પૂરી તૈયારી કરી લીધી હતી। અજીતસિંહ લગ્ન માટે જ ઘરે આવી રહ્યા હતા અને આવી ઘટના ઘટી છે। 13 નવેમ્બરના રોજ અજીતસિંહ ટ્રેનમાં રવાના થયા હતા। 14 નવેમ્બરના રોજ તેઓ ટ્રેનમાં ગુમ થયા। અજીતસિંહનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો। 15 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી અજીતસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો। રવિવારના દિવસે દેશ દિવાળી ઉજવતો હતો, જ્યારે પરમાર પરિવાર શોકમાં ડૂબી ગયો હતો। પુત્રના મોતના સમાચારના કારણે પૂરો પરિવાર ભાંગી પડ્યો હતો। જે રીતે અજીતસિંહની લાશ મળી આવી હતી અને તેમનો સામાન મળી આવ્યો હતો, તે જોતા લાગી રહ્યું હતું કે અજીતસિંહની હત્યા કરી દેવામાં આવી છે। બાદમાં તેની લાશને ફેંકી દેવામાં આવી છે। 10 કલાકમાં મૃતદેહને દફનાવી દીધો। ના પરિવારની રાહ જોઈ, ના પોસ્ટમોર્ટમ કરાવ્યું। રતલામ રેલવે પોલીસની ઘોર બેદરકારી। એક કમાન્ડોના મોત બાદ રેલવે પોલીસે 10 કલાકમાં જ તેની લાશને દફનાવી દીધી। મધ્યપ્રદેશની રતલામ પોલીસ કોઈનું પાપ છુપાવવા માટે આવું કર્યું છે। રતલામ રેલવે પોલીસ જાણતી હતી કે અજીતસિંહ કમાન્ડો છે, દેશના સેવક છે। દેશના રક્ષકને સાજે તે રીતે વિદાય આપવાની હોય, પરંતુ સામાન્ય માણસની જેમ એક કમાન્ડોને દફનાવી દીધો। બાદમાં તેના પરિવારને જાણ કરી અધૂરામાં પૂરું પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ન કરાવ્યો। તેના કારણે રતલામ પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે। રતલામ પોલીસના દામન પર એવો દાગ લાગ્યો છે કે આજે દુનિયાનો કોઈ સાબુ તેને ધોઈ શકે તેમ નથી। हमें जानकारी दिए, हमारे जवान को बिना पीएम किए उन्होंने वहां पे दफना दिया और मामले को रफा दफा कर दिया ताकि मामला आगे न बढ़े। और इस मामले को देखते हुए और इस षड्यंत्र को देखते हुए करनी सेना की एक मांग है कि उस केस को सीबीआई ही इंक्वायरी हो। वहां की पुलिस इंक्वायरी हमें नहीं चाहिए। ओनली फॉर सीबीआई जांच हो, पूरी उसकी जानकारी निकाले और कैसे वहां पे उसका हत्या हुई, क्या षड्यंत्र था, उसके साथ में बैठने थे उन्होंने मारा या रेलवे वालों ने मारा या किसी और ने मारा, तो उसके पूरा खुलासा होना चाहिए। यदि वो खुलासा नहीं होता है तो हम करनी सेना अपने बलबूते पे जो हमें करना होगा वो हम करेंगे और उसके लिए हमें यदि आंदोलन करना है तो हम आंदोलन भी करेंगे। अपने घर की ओर जा रहे थे, राजधानी ट्रेन में सफर कर रहे थे। किस कारण से इनकी मृत्यु हुई अभी तक ये बताया नहीं जा सकता। पुलिस द्वारा बताया जा रहा है कि गिरने के कारण इनकी मृत्यु हुई। विवाद जो यहाँ पर है वो इस प्रकार है कि बॉडी का पीएम नहीं किया गया है। यहाँ पर जब तक पीएम नहीं किया जाता किसी निर्णय पर पुलिस कैसे पहुंच सकती है, और पुलिस ने बॉडी को दफना दिया। तो परिवार का और करनी सेना का ये विरोध है कि उन्होंने बिना पीएम किए बॉडी को दफनाया क्यों, और वो भी एक कोबरा कमांडर की बॉडी को। કોડીનારમાં કરણી સેનાએ અવાજ ઉઠાવ્યો। દફન કરાયેલ મૃતદેહને બહાર કાઢ્યો। મૃતક દેશના સૈનિક હતા। જ્યારે આ વાતની જાણ કરણી સેનાને થઈ એટલે તેણે આ મુદ્દે ઝંપલાવ્યું। મૃતકના પરિવારની મુલાકાત લીધી, ન્યાયિક તપાસની માંગ કરી। ગઈકાલે કોડીનારથી 3 પ્રતિનિધિ રતલામ ગયા હતા અને ત્યાં સ્થાનિક રેલવે પોલીસની પૂરી પૂછપરછ કરી હતી। જોકે રેલવે પોલીસને હાથના કર્યા હૈયે વાગ્યા હતા। કરણી સેનાની માંગને કારણે ફરી અજીતસિંહના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। તપાસ થઈ રહી છે તેવા ગાણા ગાતી રતલામ પોલીસ બેશરમ અને પક્ષપાતી સાબિત થઈ હતી। રતલામ રેલવે પોલીસના ખોટા વચનો પરિવારને ગુમરાહ કર્યો। ગઈકાલે કરણી સેનાના કેટલાક યુવકો રતલામ પોલીસને મળ્યા ત્યારે પોલીસને એવું કહ્યું
કે પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને 4 કલાકમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જશે. 4 કલાકની રાહ જોયા બાદ જાણવા મળ્યું કે પોલીસ ખોટું બોલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો નથી તો પછી ક્યાંથી રિપોર્ટ મળે? અંતે મૃતદેહને કબરમાંથી કાઢ્યો અને હાલ સન્માન સાથે ગુજરાત લઈ જવામાં આવ્યો છે. હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. થોડા દિવસમાં પોસ્टमार्टम रिपोर्ट પણ આવી જશે. लेकिन ये भी ठीक है तो हमने पूछा टीआई साहब से कि ठीक है तो है सब, हम बोला पीएम हो गया, तो बोला हाँ पीएम हो गया है. बोला कब हुआ? बोला हो गया है कल. तो ठीक है पीएम रिपोर्ट दिखाओ. मैंने मांग की और तो बोला पीएम रिपोर्ट अभी नहीं आई, 4-5 घंटे के बाद आए. तो 4-5 घंटे हम इधर ही है, तो 4 घंटे के बाद में पूछा, बोला नहीं अब 2 दिन के बाद में हमको टपाल माध्यम से मिल जाएगी आपको और आप चले जाइए और आप बॉडी लेके जाइए. फिर हमने यहाँ जहाँ पर बॉडी को इन लोगों ने दफनाया था, जो गार्ड के अंदर हमारे जवान की अजीत सिंह परमार, जो सीआरपीएफ कोबरा कमांडो के है जवान, उनकी, तो फिर हमने देखा बॉडी, तो बॉडी का सब कपड़े वगैरह उतार के मेरे को डाउट लगा कि पीएम हुआ कि नहीं. तो इसके शरीर में कोई भी खरोश नहीं है, कहीं से फटा हुआ नहीं, कुछ भी नहीं, ऐसा कैसा शरीर है और कोई भी पीएम नहीं किया. और ये लोग बोल रहे हैं कि हमारी गलती नहीं, यहाँ का थाना प्रभारी बोल रहा है हमारी गलती नहीं. तो गलती है तो किसकी है? आजकल ये इंडिया में जवान के साथ ही ऐसा होएगा. દેશના રક્ષક સાથે આવું કેમ કર્યું? અજીતસિંહ રાજધાનીમાં ગુજરાત આવી રહ્યા હતા અને તેમની હત્યા થઈ ગઈ છે. તેની સાથે 3 ગુજરાતીઓ પણ હતા. છેલ્લે તેની મંગેતર સાથે પણ વાત થઈ હતી. અજીતસિંહની હત્યા કેસને દફનાવી દેવા માટે રતલામ પોલીસને બહુ રસ છે. કોઈ જાણભેદુ અને સ્થાનિકને બચાવવા માટે આવું કર્યું હોય તેવું લાગે છે. સીબીઆઈ તપાસની માંગ. અજીતસિંહ પરમારના પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે, કારણ કે આ ઘટનામાં રેલવે પોલીસ અને સ્થાનિક રતલામ પોલીસની ભૂંડી ભૂમિકા હોય તેવું લાગે છે. આ ઘટના મુદ્દે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ સુધી જાણ કરવામાં આવી છે, કારણ કે અહીં સવાલ દેશના સૈનિકનો છે. જો સૈનિકના મોત માટે રતલામ પોલીસ આટલી ઢીલી હોય તો બીજા લોકોની શું વાત જ કરવી? રેલવે પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ બંનેની સાંઠગાંઠ છે. એટલા માટે જ અમારાને વહેલો દફનાવી દીધો છે, અમને જાણ કર્યા વગર. મૂળ ગુનેગાર એ બંને છે પેલી દ્રષ્ટિએ, અથવા ગુનેગારને છાવરવાનો ધંધો કરે છે. એટલે એને છોડશું નહીં અને અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. અમે તાલુકે જિલ્લે અમે આવેદન આપશું. જરૂર પડશે તો આંદોલન કરશું, ઉપવાસ આંદોલન કરશું, અને છતાંય નહીં મળે તો રાજપૂતો વાળી કરીને પણ અમે આંદોલન કરી શકીએ છીએ. અમે કોઈને છોડશું નહીં. પછી સામે જે કોઈ આવે એની સ્મશાન યાત્રા નીકળશે તો એ પણ એક શહીદને જે મોભાથી નીકળે એ મોભાથી જ અમે સ્મશાન યાત્રા કાઢવાના છીએ. અને અમારા સમાજ તરફથી કોઈ પણ કચાશ છોડવામાં નહીં આવે, અમારા જવાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી. તપાસ કરવી પડશે, ન્યાય આપવો પડશે, સત્ય કહેવું પડશે. કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં સીઆરપીએફ કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારની છાપ બહુ સારી હતી. એકદમ સારા અને સરળ માણસ હતા. બીજી વાત એ કે દેશના સૈનિકની હત્યાને લઈને કોડીનારમાં ખાસ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આ ઘટનામાં કરણી સેનાએ ન્યાયની માંગ કરી છે. મધ્યપ્રદેશની રતલામ રેલવે પોલીસ એવું માનતી હોય કે બધું ચાલી જશે અને વાત ભૂલાઈ જશે. જો અજીતસિંહનું શા માટે મોત થયું છે, કોણ છે તેના હત્યારા, આ તમામ સવાલના જવાબ પોલીસે આપવા પડશે. આજે નહીં તો કાલે ખુલાસો કરવો પડશે. નહીંતર ગુજરાત સહિત દેશમાં જૂની સ્ટાઇલે રાજપૂતાનાવાળી થઈ શકે છે. અજીતસિંહ એક પરિવારના પુત્ર હતા, મા ભૂમના રક્ષક હતા. આ માટે વહેલી ભૂલ સુધારી લેવામાં જ ભલાઈ છે. સૂકા ભેગું લીલું બળતા વાર નહીં લાગે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, કોડીનાર.